Hello everyone, myself Mrs. Riddhi Patel. Today we will see Community Health Nursing, Section D, Unit 5, that is Therapeutic Diet. Okay. In today's session we will see the special diet, that is low sodium diet, low calorie diet, low protein, low fat diet, blend diet, high protein diet, low protein diet, then iron rich diet. Okay. So all these are the special diet. Right, so we will start from the low sodium diet. What is low sodium diet? Sodium is a mineral, right? Sodium છે, potassium છે, phosphorus છે, iron છે, folic acid છે. These all are included in the minerals. So sodium is a mineral that is important for maintaining normal fluid balance in the body. It is found naturally in foods and is also added to certain foods. એક તો ફ્લુઇડ જરૂરી છે. જે સોડિયમ છે એ આપણી બોડીની અંદર શું કરે છે તો ફ્લુઇડ બેલેન્સ મેન્ટેન કરે છે. સેકન્ડલી એ નેચરલી ઇન ધ ફૂડ મળે છે, રાઈટ. સોડિયમ કેવું છે તો ઇન ફૂડ્સ વી કેન ગેટ ઇટ. ધ ડેલી રિકમેન્ડેશન ઓફ સોડિયમ ઇઝ 2300 mg પર ડે. ડેલી રિકમેન્ડેશન કેટલી છે સોડિયમની તો 2300 ગ્રામ mg, માઇક્રોગ્રામ પર ડે. ઓકે, mg. Now, a low sodium diet is important to follow in order to control your heart failure. In case of કેવા પેશન્ટને તો હાર્ટ ડિઝીઝવાળા પેશન્ટને લો સોડિયમ ડાયટ આપવાનું છે. અને જ્યારે સિવિયર, ઇન પ્રીવિયસ સેશન વી હેવ સીન અબાઉટ ધ ડિઝીઝ વાઇઝ ન્યુટ્રિશન. ઓકે, તો જ્યારે ક્રોનિક રિનલ ફેલિયર હશે ત્યારે પણ આપણે થોડું ઘણું સોડિયમ રિસ્ટ્રિક્શન કરવાનું છે, મેઇનલી સોલ્ટ, રાઈટ. કેમ કે કિડની એનું ફિલ્ટ્રેશન બરાબર નહીં કરે એટલા માટે, રાઈટ. સો હાર્ટ ડિઝીઝ પેશન્ટને ખાસ કરીને લો સોડિયમ ડાયટ આપવાનું છે. નાવ સેકન્ડ ઇઝ unprocessed fresh foods such as fresh fruits, most vegetables, fish and unprocessed grains are low in sodium. હવે કેવું ડાયટ આપવાનું છે? અનપ્રોસેસ મતલબ પકવ્યા વગરનું. ફ્રેશ ફૂડ્સ આપણે આપી શકીએ છીએ, ફ્રેશ ફ્રૂટ્સ આપણે આપી શકીએ છીએ, મોસ્ટ ઓફલી વેજીટેબલ્સ, ફિશ પણ આપી, અને અનપ્રોસેસ ગ્રેન્સ આર લો ઇન સોડિયમ. ઓકે, આ બધાની અંદર સોડિયમ લો હોય છે. પેપર, મસ્ટર્ડ, ગાર્લિક, ઓનિયન પાવડર, જિંજર, વિનેગર, સ્પિનિચ, કેરેટ્સ, પીસ, રાઈસ, કોફી, ટી આર લો ઇન સોડિયમ કન્ટેન્ટ. ઓકે, પેપર આપણે આપી શકીએ છીએ, મસ્ટર્ડ, ઓકે, દેન ગાર્લિક, ઓનિયન પાવડર પણ આપી શકીએ છીએ, જિંજર, વિનેગર આપણે આપી શકીએ છીએ, સ્પિનેચ, કેરટ, પીસ, રાઈસ, કોફી, ટી, આ બધું આપણે આપી શકીએ બિકોઝ દે આર ઇન લો સોડિયમ હોય છે એની અંદર, એટલા માટે. નાવ સેકન્ડ વન ઇઝ લો ફેટ ડાયટ. અ લો ફેટ ડાયટ ઇઝ one that restricts fat and often saturated fat and cholesterol as well. ઓકે, હવે લો ફેટ ડાયટ કેવા પેશન્ટમાં આપવામાં આવશે? એક તો હાર્ટ ડિઝીઝવાળા પેશન્ટને આપવામાં આવશે. સેકન્ડલી ક્રોનિક રિનલ ફેલિયરવાળા પેશન્ટને, પછી એક ઓબેસિટીવાળું પેશન્ટ હશે, એ બધાને લો ફેટ ડાયટ આપવામાં આવે છે, બરાબર. હવે લો ફેટ ડાયટ જે છે એની અંદર શું, એક તો સેચ્યુરેટેડ ફેટ હોય છે, બરાબર, અને કોલેસ્ટ્રેરોલ પણ હોય છે, એટલા માટે. Low fat diets are intended to reduce disease such as heart disease and obesity. ઓકે, મેઇનલી હાર્ટ ડિઝીઝ અને ઓબેસિટીવાળા પેશન્ટને લો ફેટ ડાયટ આપવાનું છે. હવે હાર્ટ ડિઝીઝવાળાને શા માટે? કેમ કે ફેટની અંદર શું હોય છે, એક તો કોલેસ્ટેરોલ હોય છે, બરાબર. તો એ શું કરશે તો આર્ટરી અને જે વેઇન હોય છે હાર્ટની, તેની અંદર બ્લોકેજ લાવશે. ઓકે, તો એના લીધે શું થશે તો હાર્ટ ઉપર વર્કલોડ વધી જાય છે, એટલા માટે હાર્ટ ડિઝીઝના પેશન્ટને ઓછું આપવાનું છે. અને સેકન્ડલી ઓબેસિટીવાળાને પણ ઓછું આપવાનું છે. રિડ્યુસિંગ ફેટ ઇન ધ ડાયટ કેન મેક ઇટ ઇઝીયર ટુ કટ કેલેરીઝ. ઓકે, હવે જ્યારે ફેટ અલ્ટિમેટલી આપણે રિડ્યુસ કરશું તો એ શું કરશે તો જે પણ કેલેરી છે એનો અંદર કટ આવશે. ઓકે, કેમ કે એનર્જી યીલ્ડિંગ ફૂડની અંદર કાર્બોહાઈડ્રેટ અને ફેટ છે. જ્યારે ફેટને રિડ્યુસ કરીશું, ઓકે, તો અલ્ટિમેટલી શું થશે તો જે પણ કેલેરી છે એ પણ ઓછી વપરાશે બોડીની અંદર, રાઈટ. દેર આર ટુ મેઇન ટાઈપ્સ ઓફ કોલેસ્ટેરોલ, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન અને લો ડેન્સિટી લિપોપ્રોટીન. લિપોપ્રોટીન્સ આર મેડ અપ ઓફ ફેટ એન્ડ પ્રોટીન્સ. ઓકે, હવે કોલેસ્ટેરોલના પણ પાછા બે ટાઈપ છે, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન્સ અને લો ડેન્સિટી લિપોપ્રોટીન, બરાબર. અને એ બંને શાનું મિક્સર છે તો ફેટ અને પ્રોટીનનું. નાવ હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન ઇઝ
known as good cholesterol because it transports cholesterol to liver to be expelled from your body. Now low density lipoprotein is called bad cholesterol. Okay, તો જે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન છે એ સારું કોલેસ્ટેરોલ કહેવામાં આવે છે, કેમ કે એ શું કરે છે તો લીવરની અંદર કોલેસ્ટેરોલને ટ્રાન્સફર કરે છે આપણી બોડીની અંદરથી. નાવ લો ડેન્સિટી લિપોપ્રોટીન છે એ બેડ કોલેસ્ટેરોલ તરીકે જાણવામાં આવે છે બિકોઝ ઇટ ટેક્સ કોલેસ્ટેરોલ ટુ યોર આર્ટરીઝ, કેમ કે એ આપણી આર્ટરી અને જે વેઇન હોય છે ત્યાં આગળ કલેક્ટ થાય છે અને અલ્ટિમેટલી શું કરશે તો એ આપણા હાર્ટને બ્લોક કરે છે. એટલા માટે ટુ મચ કોલેસ્ટેરોલ ઇન યોર આર્ટરીઝ મે લીડ ટુ બિલ્ડઅપ એન્ડ પ્લેક નોન એઝ એથ્રોસ્ક્લેરોસિસ. ઓકે, હવે વધારે પડતું જો કોલેસ્ટેરોલ આપણી આર્ટરીની અંદર જમા થશે તો અલ્ટિમેટલી શું થશે એના લીધે તો એથ્રોસ્ક્લેરોસિસ નામની ડિઝીઝ કન્ડિશન જોવા મળે છે. ઓકે, એ હાર્ટની ડિઝીઝ કન્ડિશન છે. એટલે એલડીએલ જે લો ડેન્સિટી લિપોપ્રોટીન છે એ ખરાબ ગણવામાં આવે છે. કેમ કે એ શું કરે છે તો આર્ટરીની અંદર જમા થાય છે અને આર્ટરીની અંદર કોલેસ્ટેરોલ જમા થાય છે તો અલ્ટિમેટલી શું થશે તો એથ્રોસ્ક્લેરોસિસ નામનો ડિઝીઝ થશે. વેરેઝ ઇન એચડીએલ શું છે તો એ એચડીએલ છે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન, એ શું કરશે તો એની અંદર જે એને ગુડ કોલેસ્ટેરોલ કહેવામાં આવે છે, કેમ કે જે કોલેસ્ટેરોલ છે એ ક્યાં જશે તો લીવરની અંદર ટ્રાન્સપોર્ટ થઈ જાય છે એટલા માટે, ને અલ્ટિમેટલી એ એબ્ઝોર્બ થઈ જતું હોય છે લીવરની અંદર રહીને. ઓકે, એટલા માટે ગુડ કોલેસ્ટેરોલ છે. નાવ કોટેજ ચીઝ, egg whites, rice, low fat breads, fruits and fruit juices are low fat containing food. Okay, these all are the food which are low in fat, so the patient can take it. Now the blend diet. What is blend diet? A blend diet is a diet consisting of foods that are generally soft, low in dietary fiber, cooked rather than raw and not spicy. ઓકે, હવે બ્લેન્ડ ડાયટ એટલે શું? મરી મસાલા વગરનું હશે, બરાબર, ફ્રાય ડાયટ નહીં હોય, બ્લેન્ડ ડાયટ હશે, સ્પાઇસી નહીં હોય, કાં તો એને કાચું જમવામાં આવે છે કાં તો પછી એને બાફીને ખાવાનું હોય છે. ઓકે, કંઈ સ્વાદ ના હોય, દેટ ઇઝ કોલ્ડ બ્લેન્ડ ડાયટ. If you are dealing with gastrointestinal distress, eating a blend diet may help relieve heartburn, vomiting, diarrhea and nausea. એક તો કેવું લો ડાયટરી ફાઈબર હશે જેની અંદર ફાઈબર નહીં હોય. હવે હાઈ રીચ ઇન ફાઈબર હોય તો એ કોન્સ્ટિપેશન રિલીવ કરે છે, બરાબર, તો મે બી હાઈ રીચ ઇન ફાઈબર લઈ લઈશું ડાયટની અંદર તો શું થશે તો ડાયરિયા પણ થઈ શકે છે. હવે જે લોકોને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલનો પ્રોબ્લેમ હોય, બરાબર, જીઆઈ પ્રોબ્લેમ હશે, જીઆઈ પ્રોબ્લેમ, તો એ લોકોને ખાસ બ્લેન્ડ ડાયટ લેવાનો છે. ઓકે, કે જેની અંદર મરી મસાલા ને એવું બધું ના આવતું હોય. નાવ સેકન્ડ છે હાઈ પ્રોટીન ડાયટ. What is high protein diet? A high protein diet is often recommended by bodybuilders and nutritionists to help efforts to build muscles and lose fat. Okay, એક તો ફેટને લૂઝ કરવા માટે હાઈ પ્રોટીન ડાયટની જરૂરત છે અને સેકન્ડલી જે આપણું બોડીની અંદર, બરાબર, બોડી મસલ્સને બનાવવાના છે, બિલ્ડઅપ બોડી મસલ્સ. જે હાઈ પ્રોટીન ડાયટ છે શા માટે જરૂરી છે તો બિલ્ડ મસલ્સ, ઓકે, અને લૂઝ ફેટ માટે. એટલા માટે મોસ્ટ ઓફલી બોડી બિલ્ડર્સ અને જે ન્યુટ્રિશનિસ્ટ છે, ડાયટિશિયન, એ હાઈ રેકમેન્ડેડ કરે છે હાઈ પ્રોટીન ડાયટ ફોલો કરવા માટે. હાઈ પ્રોટીન ડાયટ હેલ્પ ટુ લૂઝ વેઇટ એન્ડ ઇમ્પ્રૂવ હેલ્થ. ઓકે, મેઇન શું વર્ક કરે છે હાઈ પ્રોટીન ડાયટ તો વેટ લોસ કરવામાં મદદરૂપ થાય છે અને અલ્ટિમેટલી વેટ લોસ થશે, ઓબેસિટીવાળું પેશન્ટ હશે, સપોઝ એનું વેટ લોસ થશે તો શું થશે ઇમ્પ્રૂવ ધી હેલ્થ. પ્રોટીન હેલ્પ્સ ઇન ઇન્ક્રીઝ મસલ્સ માસ, રિડ્યુસ મસલ લોસ ડ્યુરિંગ એજિંગ, સ્ટ્રેન્થન બોન્સ એન્ડ ઇમ્પ્રૂવ વુન્ડ હિલિંગ. ઓકે, ઇઝીલી જો હાઈ પ્રોટીન ડાયટ લીધેલું હશે તો વુન્ડ હિલિંગ પ્રોસેસ જલ્દી થશે, બોન પણ એટલા સ્ટ્રેન્થ થશે અને જેમ જેમ એજ વધશે એમ એના મસલ્સ પણ ઓછા લોસ થશે. ઓકે, રિડ્યુસ મસલ લોસ. નાવ વિચ આર ધ ફૂડ્સ ધેટ આર હાઈ ઇન પ્રોટીન? ધેટ આર બોઇલ્ડ ગ્રીન, સોયાબીન્સ, ઓકે, સોયાબીન બોઇલ કરેલા મતલબ બાફેલા, પીનટ્સ, સ્ટીક, salmon fillet, spinach, sun-dried tomatoes, guava, peas, beans are high protein containing food. Okay, peanuts છે, stick, salmon fillet, okay, guava, spinach, આ બધા કેવા છે તો high protein diet છે. Now we will move to the low protein diet. What is low protein diet? Proteins are needed for the growth
upkeep and repair all parts of your body. ઓકે, તો પ્રોટીન્સનો મેઇન વર્ક શું છે, એ આપણા બોડીના ગ્રોથ માટે, મસલ્સ માટે, જે પણ પાર્ટ્સની અંદર ઇન્જરી થઈ હશે, મતલબ વુન્ડ હીલિંગ પ્રોસેસ માટે, બધા માટે પ્રોટીન્સ જરૂરી છે. પ્રોટીન ઇઝ ફાઉન્ડ ઇન ઓલમોસ્ટ ઓલ ફૂડ્સ. બરાબર, ઓલમોસ્ટ બધા ફૂડની અંદર પ્રોટીન આપણે લઈ શકીએ છીએ. When your body breaks down and uses the food you eat, a waste product called urea is made. બરાબર, જ્યારે આપણી બોડીની અંદર કંઈ પ્રોબ્લેમ થઈ ગયો તો આપણે જે પણ ફૂડ લઈશું તો એની અંદર શું હશે, તો વેસ્ટ પ્રોડક્ટ એક હોય છે, એ કઈ છે, તો યુરિયા બને છે. બરાબર, વેન યોર કિડનીઝ આર નોટ વર્કિંગ વેલ, યુરિયા ઇઝ નોટ રિમૂવડ એઝ ઇટ શુડ બી. યુરિયા દેન બિલ્ડ્સ અપ ઇનસાઇડ યોર બોડી. સાઇડ ઇફેક્ટ્સ ઓફ અ હાઈ યુરિયા લેવલ આર ફટીગ એન્ડ પુઅર અપેટાઇટ. હવે ફૂડની અંદર એક વેસ્ટ પ્રોડક્ટ હોય છે, દેટ ઇઝ કોલ્ડ યુરિયા. હવે જે યુરિયા છે એ શાનાથી એક્સક્રીટ થશે, તો કિડની થ્રુ. બરાબર, હવે કિડનીની અંદર સપોઝ પ્રોબ્લેમ આવશે તો યુરિયા શું થશે, તો એક્સક્રીટ નહીં થાય. બરાબર, એઝ અ વેસ્ટેજ એ નહીં થાય, એટલે શું થશે, તો અલ્ટિમેટલી બોડીની અંદર જ રહેશે, એટલે હાઈ યુરિયા જોવા મળશે બોડીની અંદર. તો એના લીધે શું થશે, તો પેશન્ટ મે ફીલ ફટીગ એન્ડ પુઅર અપેટાઇટ. ઓકે, બાય ડિક્રીઝિંગ ધ અમાઉન્ટ ઓફ પ્રોટીન યુ ઈટ, યુ કેન હેલ્પ યોર કિડનીઝ હેવ અ લાઇટર વર્કલોડ વિથ લેસ યુરિયા ટુ ક્લીન આઉટ. ઓકે, હવે જ્યારે એનો એક સોલ્યુશન છે કે આપણે લો પ્રોટીન ડાયટ જો લઈશું તો એની અંદર યુરિયા ઓછું આવશે. હવે યુરિયા ઓછું આવશે અને કિડની એનું વર્ક નથી કરતી, એટલે લો પ્રોટીન ડાયટ લઈશું તો અલ્ટિમેટલી યુરિયાનું પ્રમાણ પણ ઓછું જશે. બરાબર, તો આપણી કિડની ઉપર લોડ નહીં આવે. રાઈટ, નાવ વી વિલ મૂવ ટુ ધ જીરિયાટ્રિક ન્યુટ્રિશન. વોટ ઇઝ જીરિયાટ્રિક ન્યુટ્રિશન? સો જીરિયાટ્રિક મીન્સ કે એજેડ પર્સન. ઓકે, that is called geriatric nutrition applies nutrition principles to delay effect of aging and disease. હવે જ્યારે જીરિયાટ્રિક ન્યુટ્રિશન પર કેમ ફોકસ કરવામાં આવે છે, કેમ કે જેમ જેમ એજ વધશે એમ મસલ્સ સ્પાસમ ને બધું વધારે જોવા મળશે, ફટીગ હશે. ઓકે, અમુક જે બોડીના ઓર્ગન છે બરાબર પ્રોપરલી વર્ક નહીં કરે. બટ જો આપણે જીરિયાટ્રિક પીરિયડ જે આવે છે ત્યાં આગળ જો ન્યુટ્રિશનનું સારું એવું ફોલો કરીશું ન્યુટ્રિશન, તો એ શું થશે, તો જેમ જેમ એજ વધશે એમ એની સાઇડ ઇફેક્ટ ડિલે થશે. રાઈટ, ટુ એડ ઇન ધ મેનેજમેન્ટ ઓફ ધ ફિઝિકલ, સાયકોલોજીકલ એન્ડ સાયકોસોશિયલ ચેન્જીસ કોમનલી એસોસિએટેડ વિથ ધ ગ્રોઈંગ ઓલ્ડ. જેમ જેમ એ લોકો ઘરડા થશે, પીપલ જેમ જેમ એજેડ થશે એમ એ લોકોનું જે ફિઝિકલ એક્ટિવિટી છે, બરાબર લેથાર્જી છે, ફટીગ છે, અમુક જે ઓર્ગન પોતાના ફંક્શન કરવા જોઈએ નહીં થાય. તો આપણે સારું એવું ન્યુટ્રિશન ફોલો કરીશું તો શું થશે, એક તો ફિઝિકલી ફિટ રહેશે, સાયકોલોજીકલી ફિટ અને સાયકોસોશિયલી પણ એ લોકો ફિટ રહી શકે છે. ઓકે, સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ફિનિશ ધીસ પોર્શન. In the next portion we will see the again special diet, then health education to the patient. Okay, and factors affecting nutrition. Right, so bye bye, have a nice day. If you have any doubt you can contact me.